નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે, જેનું નામ છે નમો લક્ષ્મી યોજના. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ યોજના દીકરીઓના ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે. તો આ યોજનાનું મુખ્ય લક્ષ્ય શું છે? એ છે કન્યા કેળવણી સામેનો એક મોટો પડકાર. અને એ પડકાર છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં દીકરીઓનો અભ્યાસ છોડી દેવાનો દર, એટલે કે ડ્રોપઆઉટ રેટ ઘટાડવો. ધોરણ 9થી 12 આ સમય કોઈપણ વિદ્યાર્થી માટે એમના ભવિષ્ય માટે કેટલો જરૂરી છે, ખરું ને? પણ દુઃખની વાત એ છે કે બસ આ જ સ્ટેજ પર ઘણા પરિવારો માટે દીકરીઓને ભણાવવાનું ચાલુ રાખવું એકદમ મુશ્કેલ બની જાય છે. અને આ જ એક મોટો પડકાર છે જેને પહોંચી વળવું બહુ જ જરૂરી છે. તો આટલા મોટા પડકારનો સામનો કરવા માટે સરકાર શું કરી રહી છે? જવાબ છે એકદમ નવી અને જોરદાર યોજના, જેનું નામ છે નમો લક્ષ્મી યોજના. ચાલો જોઈએ કે આ ઉજ્જવળ ભવિષ્યનું વચન કેવી રીતે પૂરું પાડે છે. તો સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ નમો લક્ષ્મી યોજના છે શું? એ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જેનો સીધો સાધો હેતુ છે કે દીકરીઓને ભણતરના એ 4 સૌથી અગત્યના વર્ષો દરમિયાન સીધી આર્થિક મદદ આપવી, જેથી એ લોકો સ્કૂલમાં ટકી રહે. હવે આ સ્લાઇડ જુઓ. આમાં જે 3 મુખ્ય ઉદ્દેશ્યો છે ને, એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એક, કિશોરીઓને સીધી આર્થિક મદદ. બીજું, એનાથી શું થશે? સ્કૂલ છોડવાનો દર ઘટશે. અને ત્રીજું, એમના પોષણનું સ્તર પણ સુધરશે. અને સૌથી મજાની વાત એ છે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. પૈસા મળશે તો દીકરીઓ સ્કૂલે જશે અને એમના સ્વાસ્થ્ય અને પોષણનું પણ ધ્યાન રાખી શકાશે. બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? કોઈ પણ યોજના ત્યારે જ સફળ થાય જ્યારે એ સાચા લોકો સુધી પહોંચે, બરાબર ને? તો ચાલો એના જે નિયમો છે, પાત્રતાના માપદંડો, એને બરાબર સમજી લઈએ. જુઓ, અહીં 4 મુખ્ય શરતો છે. બહુ જ સિમ્પલ અને સ્પષ્ટ છે. પહેલું, વિદ્યાર્થીની ગુજરાતની જ રહેવાસી હોવી જોઈએ. બીજું, તે સરકારી કે ગ્રાન્ટવાળી સ્કૂલમાં ભણતી હોવી જોઈએ. ત્રીજું, પરિવારની આખા વર્ષની આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. અને ચોથું, જે સૌથી જરૂરી છે, કે આ લાભ લેવા માટે તેણે ધોરણ 9માં એડમિશન લીધેલું હોવું જોઈએ. બસ આટલું જ. ચલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ, પૈસાની. આ યોજના હેઠળ કેટલી અને કઈ રીતે મદદ મળશે? ચાલો એનો આખો હિસાબ સમજીએ. તો આંકડું છે પૂલા 50,000 રૂપિયા. હા, દરેક પાત્ર વિદ્યાર્થીનીને 4 વર્ષના અભ્યાસ દરમિયાન ટોટલ 50,000 રૂપિયાની મદદ મળશે. જરા વિચારો, આ રકમ કોઈપણ પરિવાર માટે ભણતરનો ખર્ચ ઉઠાવવામાં કેટલી મોટી રાહત આપી શકે છે. તો આ 50,000 રૂપિયા મળશે કેવી રીતે? એવું નથી કે એક સાથે મળી જશે. આ ટેબલમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. જુઓ, ધોરણ 9 અને 10માં દર મહિને મળશે 500 રૂપિયા. પછી ધોરણ 11 અને 12માં આ રકમ વધીને થઈ જશે 750 રૂપિયા દર મહિને. અને એટલું જ નહીં, એક બોનસ પણ છે. ધોરણ 9, 10 અને 11ની પરીક્ષા પાસ કરો એટલે એક વધારાની રકમ પણ મળે છે. હવે આ બહુ જ અગત્યની વાત છે. ખાસ ધ્યાનથી સાંભળજો. આ જે માસિક સહાય છે એ સીધી વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા થાય છે, જેને આપણે ડીબીટી કહીએ છીએ. અને બીજું, આ પૈસા મળતા રહે એના માટે સ્કૂલમાં હાજરી આપવી ફરજિયાત છે. આ નિયમ એટલા માટે છે કે યોજનાનો અસલી હેતુ પૂરો થાય, કે દીકરીઓ ખરેખર ભણે, ખાલી નામ ના લખાવે. એટલે જ આને ખાલી એક આર્થિક મદદ તરીકે ન જોવાય. આ તો ખરેખર એક ઇન્વેસ્ટમેન્ટ છે, એક રોકાણ છે. કોનામાં? તો કે એક દીકરીના ભવિષ્યમાં, એની 4 વર્ષની ભણતરની સફરમાં, જેથી એનું ભવિષ્ય સુરક્ષિત બને અને એ પગભર થઈ શકે. આ સ્લાઇડ પર આખી યાત્રા કેટલી સરસ રીતે બતાવી છે. ધોરણ 9થી આ સફર શરૂ થાય છે. દર વર્ષે જે મદદ મળે છે એને આગળ વધવાની હિંમત આપે છે. અને છેલ્લે જ્યારે ધોરણ 12 પાસ કરે છે ત્યારે એક આત્મવિશ્વાસથી ભરેલી યુવતી તરીકે બહાર આવે છે. એટલે જ મેં કહ્યું, આ ખાલી પૈસા નથી, આ તો એક સપોર્ટ સિસ્ટમ છે, એક લાંબા ગાળાનો સાથ છે. અને એટલે જ આપણે છેલ્લે એ જ કહી શકીએ કે આ યોજનાનો આત્મા ખાલી પૈસા વેચવાનો નથી. આ તો એક વચન છે, એક પ્રતિબદ્ધતા છે કે ગુજરાતની દરેક દીકરી પોતાનું ભણતર પૂરું કરી શકે, પોતાના પગ પર ઊભી રહી શકે. સાચા અર્થમાં કહીએ તો આ સશક્તિકરણ તરફનું એક બહુ મોટું પગલું છે.